અમદાવાદમાં સોલા સિવિલ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાની ઉપસ્થિતિમાં 128 સ્લાઇસ સીટી સ્કેન તથા અન્ય સુવિધાઓનું લોકાર્પણ કરાયું હતું। આ તકે આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે આધુનિક આરોગ્ય સેવાઓથી દર્દીઓને ઉચ્ચ ગુણવત્તાની સારવાર મળે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે। નવી સુવિધાના પ્રારંભથી હોસ્પિટલમાં જટિલ સર્જરીઓ વધુ આધુનિક ટેકનોલોજી સાથે કરી શકાશે। દર્દીઓને વધુ સુરક્ષિત અને ગુણવત્તાસભર સારવાર મળશે તેમજ ડીએનબી સહિતના તબીબી અભ્યાસક્રમોમાં તાલીમ લઈ રહેલા વિદ્યાર્થીઓને પણ તેનો સીધો લાભ મળશે। આજે સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના તપાસ માટેના જે સીટી સ્કેન મશીન હોય એક તો હતું જ, બીજું મહિન્દ્રા કોટક દ્વારા આજે બીજા 128 સ્લાઇસના નવા મશીનનું લોકાર્પણ કર્યું છે, જેથી કરીને દર્દીઓને વધુ સવલત પ્રાપ્ત થાય। જે બાળકને સાંભળી પણ ન શકતો હોય, બોલી પણ ન શકતો, પરંતુ એમને હાર્ટ, બ્રેઇન, કિડની, અન્ય ઓર્ગન પર પણ તકલીફ હોય તો એવા બાળકને ઓપરેશન કરવા માટે તો અદ્યતન ઓટી અને એમની સાથેના એમના ઇન્સ્ટ્રુમેન્ટ એ બાબતનું પણ 55 લાખનું આજે એ નવા ઓટીનું લોકાર્પણ